નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જંગી સભાઓને પ્રચાર કરી મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઝાડા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કરાયું। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ ભાજપના અનેક નેતાઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા। પ્રહાર કરતા કહ્યું, પ્રધાનમંત્રી મોદી આપણું ગૌરવ છે। વિધાનસભાની ચૂંટણીમાં પીએમ અંબાજી આવ્યા હતા, લાઇનઅપમાં ઉભા હતા અને અમે ખભું થાબડ્યું હતું, એ અમારી પીઠ થાબડી હતી, મારી નહીં। ત્યાર પછી પીએમ દિયોદરના સણાદર આવ્યા એટલે મારું બૈડું પકડ્યું હતું, તમારા બધાનું બૈડું પકડ્યું હતું। એમનો એટલો પ્રેમ છે તમારા માટે। આંગણધામ દેવદરબાર પીએમ આવ્યા હતા અને મને કહ્યું શું છે, ત્યારે મેં પાણીની સમસ્યાની વાત કરી। એમણે તેમના ભાષણમાં પાણી માટેની અને પૂર્વ વિસ્તારના તળાવો ભરવાની વાત કરી અને શરૂઆત પણ થઈ ગઈ। તો બાદ વડાપ્રધાન મોદીએ કરોડો રૂપિયાની પાઇપલાઇનોના કામ મંજૂર કરાવ્યા। જો હજુ વધુ સમૃદ્ધ થવું હશે તો ભાજપને વોટ આપવા પડશે। હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા નથી આવ્યો, પણ તમારી સેવા કરવા માટે આવ્યો છું। કોઈ કોંગ્રેસી હોય તો એને ઊંઘમાંથી ઉઠાડી પૂછ્યું કે પ્રધાનમંત્રી કોણ બનશે, તો એ પણ કહેશે નરેન્દ્ર મોદી થશે। એટલે આ વખતે ત્રીજી વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા રેખાબેનને જીતાડો। મહેનત કરીને કમાયા હોય, તમારી ઈચ્છા હોય કે તમે જ્યારે આ દુનિયામાંથી વિદાય લો ત્યારે તમારી સંપત્તિ તમારા બાળકોને વંશોને મળે, એના બદલે સરકાર એ કોંગ્રેસની સરકાર આવે 50% સંપત્તિ લઈ લે અને અન્યને આપી દે, તમારા બાળકોને અન્યાય કરે, તમને મંજૂર છે? તો જાગતા રહેજો। પાછલા બાંધેથી સત્તામાં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો પ્રયત્ન આ કોંગ્રેસ કરી રહી છે। તેમને જે પૈસા મળતા હતા રિશ્વતમાંથી, કરપ્શનમાંથી, એમના જ નેતા, એમના જ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે હું પ્રધાનમંત્રી તરીકે ₹15 મોકલું છું, 15 પૈસા પહોંચે। કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી, કોઈ નેતા નથી। એમણે જે હમણાં વાત કરી, શ્યામ પિત્રોડા એ કોંગ્રેસના નીતિકાર છે, એની નીતિઓ બનાવે છે। એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એમના પિતા રાજીવ ગાંધી, એના પણ એ સલાહકાર હતા। એમને સલાહને કોંગ્રેસ માને છે। એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કઈ કમાય છે, કમાયા પછી પોતાના બાળકોને, પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે। આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા, ઘુસપેઠિયાને આપી દેવા, મુસલમાનોને આપી દેવા, એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે। એ ખુલ્લી પડી ગઈ છે। તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય, બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપેઠિયો લઈ જાય, જે બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય। એ તમને મંજૂર છે? તમને આવો તમારો અધિકાર, તમારા પૈસા કોઈ અન્યને વેચી દેવામાં આવે એ તમને મંજૂર છે? મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે, પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા। એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ। ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી, જે ક્યારે બોલતા નહોતા, કે મૌની બાબા હતા, એ ફરી બોલ્યા, કે ભાવો બોલે તેવું ફરી બોલ્યા।